ગોધરાના સાતપુલ બ્રિજની ક્ષતિગ્રસ્ત હાલતને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ બ્રિજ પરથી ભારે વાહનો પસાર થતા ધ્રુજારીનો અનુભવ થાય છે અને લોખંડના સળિયા બહાર નીકળી ગયા છે, છતાં માર્ગ અને મકાન વિભાગ કે ગોધરા નગરપાલિકા દ્વારા કોઈ પગલાં લેવાયા નથી। આ બ્રિજ પરથી રોજ હજારો વાહનો પસાર થાય છે, જેમાં જીએસઆરટીસી બસો અને ભારે લોડિંગ વાહનોનો સમાવેશ થાય છે। મહીસાગર નદી પરના ગંભીરા બ્રિજના તૂટવાથી થયેલી દુર્ઘટના, જેમાં 15 લોકોના મોત થયા હતા, બાદમાં સ્થાનિકોના ભય વધ્યો। સ્થાનિકોએ વારંવાર રજૂઆતો કરી હોવા છતાં બ્રિજનું સમારકામ થયું નથી। ગોધરા સાતપુલા બ્રિજ ક્ષતિગ્રસ્ત હાલતમાં હોવાથી વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। બ્રિજ પરથી ભારે વાહન પસાર થાય ત્યારે ધ્રુજારીનો અનુભવ થઈ રહ્યો છે, જેના કારણે વાહન ચાલકો પણ ભીતિમાં વાહન ચલાવી રહ્યા છે। બ્રિજના સળિયા નીકળી ગયા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જ આ અંગે દરકાર લેવામાં નથી આવી અને કોઈ સમારકામ કરવાની પણ કામગીરી કરવામાં નથી આવી। તંત્ર દ્વારા બ્રિજનું સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે, કારણ કે આ બ્રિજ પણ ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યો છે। 30 વર્ષ જૂના પુલને બિસ્માર હાલતમાં છે પુલ, તો જે તે ડિપાર્ટમેન્ટને લગતા કે વહીવટી તંત્રને લગતા અધિકારીઓને આપણા માધ્યમથી હું એક રજૂઆત કરું છું કે આ પુલની જે મરામત એન્જિનિયરો દ્વારા તપાસ કરી અને યોગ્ય મરામત થાય, કારણ કે આ જે પશ્ચિમ વિસ્તાર અને નેશનલ હાઈવે અને જોડતો મુખ્ય બ્રિજ અને મુખ્ય માર્ગ છે। આ અંગે વધુ વાત કરીશું। સમાચાર રવિ અમારી સાથે જોડાયા છે। રવિ, ગોધરા સાતપુલા બ્રિજની ક્ષતિગ્રસ્ત હાલત છે, પરંતુ કોઈ દરકાર લેવામાં નથી આવી, કોઈ સમારકામ કરવામાં નથી આવ્યું। ચોક્કસથી એટલી જે રીતે ગોધરા શહેરના મધ્યમાંથી મેશ્વી નદી પસાર થાય છે ને, મેશ્વી નદી ઉપરનો આ સાતપુલ વિસ્તારમાં આવેલો બ્રિજ છે। આ બ્રિજ છે તે નેશનલ હાઈવેને જોડતો બ્રિજ છે। પશ્ચિમ વિસ્તારના જે લોકો છે તે મોટાભાગે આ બ્રિજનો ઉપયોગ કરતા હોય છે। 30 વર્ષ પહેલા આ બ્રિજ છે તે બનાવવામાં આવ્યો હોવાનું સ્થાનિક લોકો કહે છે, પરંતુ હાલની સ્થિતિએ આખો બ્રિજ છે તે ક્ષતિગ્રસ્ત હાલતમાં જોવા મળી રહ્યો છે। બ્રિજની જે સેફટી વોલ છે તે પણ તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે, એટલે કે વાહન ચાલકોને રિસ્કનો ભય લાગી રહ્યો છે। બ્રિજ છે તે આખો ધ્રુજી રહ્યો છે। હું આપણે સીધા દ્રશ્ય બતાવું છું કે આ જે બ્રિજ છે અહીંયાથી હજારો વાહન છે રોજબરોજ પસાર થાય છે। ભારે નાના મોટા તમામ જે વાહનો છે તે અહીંયાથી પસાર થાય છે। બ્રિજના રિસ્કના સળિયા દેખાય છે અને ત્યારબાદ સ્થાનિક લોકો દ્વારા તંત્રને અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ આ રજૂઆતોને તંત્ર દ્વારા ધ્યાને નથી લેવામાં આવી। કોઈ પણ જાતની દરકાર છે તે તંત્ર દ્વારા રાખવામાં નથી આવી, જેને લઈને લોકોમાં પણ એક પ્રકારનો રોષ જોવા મળી રહ્યો છે। આપણી સાથે સ્થાનિક લોકો પણ જોડાયેલા છે, તેઓને પૂછીશું કેટલા સમયથી આ બ્રિજની આવી હાલત? 1993માં પુલ બનેલો હતો, અંદાજિત 30 વર્ષ ઉપર થયા। આજ દિન સુધી ત્યાં કોઈ છિદ્ર પણ મારવા નથી આવ્યા અને એટલા સળિયા દેખાય છે અને આજે બી પણ એના ઉપર ઉભા છે તો વાઇબ્રેટની જેમ નોર્મલ રિક્ષા છે તેને વાઇબ્રેટ થાય છે અને મોટી ગાડી થાય તો। અને અહીંયાથી લગભગ 600 થી 700 બાળકો સ્કૂલના નિયમિત રોજે જાય છે। પોતે હું રિક્ષામાં લઈને જઉં છું અને એ લોકોને કઈ અકસ્માત થાય તેના જવાબદાર કોણ? ઘણા સમયથી અમે રજૂઆત કરી બધા લોકોને, પણ નોર્મલી રેકુલની ટ્રેક્ટર પણ નાખવા આવતા નથી। નીચે પણ એટલા સળિયા છે, ઉપર બી એટલા સળિયા દેખાય છે। જો આ પુલને કઈ અકસ્માત થાય તો આ લોકો અકસ્માતની વાત જોઈ રહ્યા છે। અકસ્માત થયા બાદ જ કામ કરશે કે શું? ને અગાઉના દિવસોમાં જો આ કઈ નહીં થાય તો કોઈ બી અકસ્માત અહીંયા બનશે એના જવાબદાર જે તે અધિકારી, જે તે કર્મચારી, જે તે ઓફિસર હશે એ રહેશે। ચોક્કસથી અન્ય એક વ્યક્તિ પણ આપણી સાથે જોડાયેલા છે। કેટલા સમયથી આ પરિસ્થિતિમાં છે? અંદાજિત આ પુલ બને 1993 અંદર બનેલો, આજે 31 વર્ષ થઈ ગયા હતા। આ જે પુલ છે એ ગોધરા વડોદરાને જોડતો મેન રોડ છે। હજારોની સંખ્યામાં વાહનો અવર જવર કરતા હોય છે। ભારદારી વાહન, ઓટો રિક્ષા, ટુ વ્હીલર, અહીંયા મોટી મોટી સોસાયટી આપ જઈ રહ્યા છો કે આજુબાજુ મોટી મોટી સોસાયટીઓ પણ આવેલી છે। જે સમયે આજે 32 વર્ષ પહેલા જે પુલ બન્યું હતું, આજ સુધી સમારકામ થયું નથી। અહીંયા સ્થાનિક લોકો છે, આજુબાજુ સોસાયટીઓ સ્થાનિક લોકોને દેશી કંપની પુરાવી છે, એનાથી આ એક તો સહયોગી રવિ થોડીવારમાં ફરી એકવાર જોડાશે। જે હાલત બ્રિજની જોવા મળી રહી છે, સળિયા દેખાવા લાગ્યા છે, છતાં પણ આ બ્રિજનું કોઈ સમારકામ કરવામાં નથી આવ્યો। 30 વર્ષ જૂનો આ બ્રિજ છે, લોકો ભય હેઠળ જીવી રહ્યા છે। જવાબદાર કોણ રહેશે? હજારોની સંખ્યામાં અવર જવર હતી, તમે હમણાં બી જોઈ શકતા હશો, હજારો સંખ્યામાં અવર જવર થતી હોય છે, તો આનો જવાબદાર કોણ રહેશે? ચોક્કસથી અહીંયા જે રીતે લોકો છે તે મોટી સંખ્યામાં આ બ્રિજ પરથી અવર જવર કરી રહ્યા છે, ત્યારે અહીંયા સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે કે આ બ્રિજની છે તે અવરનવર જે દરકાર છે તે તંત્ર દ્વારા લેવામાં આવે, મનાવટ કરવામાં આવે, તે પ્રકારની માંગ છે તે લોકો કરી રહ્યા છે। જી
લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રવિ, લોકોએ આગળ કે ક્યાં ક્યાં રજૂઆત કરી છે તે અંગે પણ જાણકારી મેળવશું. કઈ કઈ જગ્યા અંગે રજૂઆત કરવામાં આવી છે અને હજુ કામગીરી થઈ નથી? ચોક્કસથી તેઓને પૂછવાનો પ્રયાસ કરીશું આ બાબતે ક્યાં ક્યાં રજૂઆત કરી છે. રજૂઆત તો અમે ઘણી અવારનવાર રજૂઆત કરી છે. અમારા પર લેખિત છે, મૌખિક છે, જે અહીંયાથી ટોળા લઈને બી ગયા છે. અમે કોને રજૂઆત પ્રાંત ઓફિસરને કરી છે, જે જૂના જે પહેલાના જે કલેક્ટર સાહેબ હતા એમને બી રજૂઆત કરી છે અને ધારદાર રજૂઆતો કરી છે. અમે નગરપાલિકામાં ઇન્ફોર્મ કરી છે, અહીંના જે કાઉન્સિલર હતા એ લોકોને બી રજૂઆતો કરી છે. વારંવાર બસ કઈ થતું નથી સાહેબ. બસ આવીને ખાલી આટલા મારી જતા રહે છે, પણ આજ દિન સુધી કઈ થતું નથી. ચોક્કસ સ્થાનિક જે વહીવટી તંત્રના અધિકારીઓ છે, સ્થાનિક કાઉન્સિલરો છે, નગરપાલિકા પ્રાંત તમામ જગ્યાએ રજૂઆતો કરવામાં આવી છે આ બ્રિજને લઈને, પરંતુ આ તંત્રના અધિકારીઓ છે તે આ બાબતને ધ્યાને નથી લેતા. એ પ્રકારનો આક્ષેપ છે સ્થાનિક લોકો કરી રહ્યા છે. આ બ્રિજ બહુ મહત્વનો છે, અહીંયાથી હજારોની સંખ્યામાં વાહન પસાર થાય છે, ત્યારે આ બ્રિજની મરામતની કામગીરી કરવામાં આવે તેવી માંગ તો હાલ ઉઠી. જી આભાર રવિ, જોડાવા માટે અને માહિતી